હવે જોઈએ કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપમાં. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી પાસે બે વિદ્યુત ભારો Q1 Q2 એ x y z સ્પેસમાં એટલે કે અવકાશમાં આવેલા છે. Q1 નો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે r1 અને Q2 નો સ્થાન સદિશ r2 છે. બંને વિદ્યુત ભારો અત્યારે આપણે સરળતા ખાતર ધન વિદ્યુત ભારો લીધા છે એટલે Q1 Q2 ગ્રેટર ધેન 0 લઈએ છીએ. જો બંને ઋણ હોય તો પણ 0 આવે, પણ ટૂંકમાં બંને વિદ્યુત ભારો આપણે સજાતીય લીધા છે તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે. હવે ધારો કે આપણે Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ વિચારીએ તો કે 1 ઉપર 2 દ્વારા લાગતું બળ F12 તો 2 એ 1 ને અપાકર્ષે એટલે કે 2 થી 1 ની દિશામાં બળ લગાડશે તો આપણે F12 સદિશ અહીં બતાવ્યો. તેવી જ રીતના F21 સદિશ આમ નીચે આવશે. હવે અહીં જુઓ કે 2 ની સાપેક્ષે 1 નો સ્થાન સદિશ જો આપણે લઈએ R12 સદિશ તો એને લખાય R1 માઈનસ R2. આપણે 11 માં વધુ ભણી ગયા છીએ. હવે આપણે જોઈએ કે વિદ્યુત ભારોના સ્થાન સદિશો આપણે કયા કે Q1 નો R1 અને Q2 નો R2 છે. હવે Q1 પર Q2 ને લીધે લાગતું બળ F12 તો એને આપણે લખી શકીએ મૂલ્યની દ્રષ્ટિએ 1/4πε0 Q1 Q2 R12 સ્ક્વેર. આ થયું મૂલ્ય, પણ આપણે સદિશ સ્વરૂપે જોઈએ છે તો આ બળ જે દિશામાં લાગે છે તે દિશામાંના એકમ સદિશ વડે એને ગુણી નાખીએ તો અહીંયા આપણે F12 ની દિશામાંનો એકમ સદિશ R12 કેરેટ અહીંયા આગળ લીધો. બરોબર છે. હવે આ R12 ની દિશા આ બાજુની છે તો આ એકમ સદિશ વડે જો આપણે આને ગુણી નાખીએ તો સદિશ સ્વરૂપે બળ આપણને મળે કે સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. પણ આપણે જાણીએ છીએ કે એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો એકમ સદિશ બરાબર સદિશ 2 થી 1 ની દિશામાંનો R12 સદિશ ભાગ્યા એનું મૂલ્ય R12. તો હવે R12 સ્ક્વેર અને R12 થઈને R12 ક્યુબ થશે અહીંયા. તો આપણે લખી શકીએ કે સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 R12 ક્યુબ ઇન્ટુ સદિશ R12. પણ હવે સદિશ R12 બરાબર સદિશ R1 માઈનસ સદિશ R2 તો હવે એ સ્વરૂપમાં જો આને લખીએ તો 1/4πε0 Q1 Q2 R12 એટલે કે R1 માઈનસ R2 નું મૂલ્ય એનો ક્યુબ ઇન્ટુ સદિશ R1 માઈનસ R2. તો આ થયું આપણા માટે F12 એટલે કે Q1 પર Q2 વડે લાગતું બળ સદિશ સ્વરૂપમાં. હવે આપણે જોઈએ Q2 પર Q1 ને લીધે લાગતું બળ F21. તો આ જ રીતે આપણે આગળ લખી શકીએ કે F21 બરાબર 1/4πε0 Q1 Q2 R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ. R21 કેરેટ આપણે 1 થી 2 ની દિશામાંનો એકમ સદિશ લીધો કારણ કે એ દિશામાં F21 બળ લાગે છે. પણ હવે મૂલ્યની દ્રષ્ટિએ R12 અને R12 ને R21 મૂલ્યની દ્રષ્ટિએ સમાન જ હશે. બરોબર. તો 1/4πε0 Q1 Q2 R21 સ્ક્વેર એને આપણે લખીશું R12 આગળ જતા અને
r12 કેરેટ અને r21 કેરેટ બંને એકમ સદિશ છે અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંનેનું મૂલ્ય સમાન છે, દિશા વિરુદ્ધ છે. એટલે r21 કેરેટ ની જગ્યાએ આપણે અહીંયા લખ્યું r12 કેરેટ. તો હવે 1/4πε0 q1 q2 r21 મૂલ્ય એ જ r12 એનો સ્ક્વેર અને r12 કેરેટ એટલે સદિશ r12 અપોન એનું મૂલ્ય r12 અને આ ઋણ નિશાની આપણે અહીંયા આગળ લઈ લીધી. બરોબર મિત્રો? હવે આને તમે ફરીથી આ જ સ્વરૂપે લખી શકશો. તો -1/4πε0 q1 q2 upon r12 cube into સદિશ r12 અને એના બરાબર -1/4πε0 q1 q2 upon r1 r2 cube into r1 r2. તો તમે જુઓ કે q1 પર q2 ને લીધે લાગતું બળ એટલે કે F12 અને q2 પર q1 ને લીધે લાગતું બળ F21 બંને મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે પણ બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. એટલે આપણે લખી શકીએ કે સદિશ F12 બરાબર માઈનસ સદિશ F21. ક્લિયર મિત્રો? તો આ થયું કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપમાં.